હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 9 પરિમિતિ અને ક્ષેત્રફળના સ્વાધ્યાય 9.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે સ્વાધ્યાય 9.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો। તો ચાલો આપણે ક્ષેત્રફળ શોધીએ। તો એની પહેલાં આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે કે એની આધાર ગુણ્યા ઊંચાઈ। તો માટે અહીં આપણને પહેલાં આકૃતિમાં બતાવેલી છે કે એનો જે આધાર છે એ આપણને 7 આપ્યો છે અને એની ઊંચાઈ જે છે 4 આપી છે। તેનું ક્ષેત્રફળ થશે કે આધાર ગુણ્યા ઊંચાઈ એટલે આધાર 7 ગુણ્યા 4 એટલે તે થશે 28 સેન્ટીમીટરનો સ્ક્વેર। એના પછી બીજું જે આકૃતિ છે એમાં આપણને આધાર 5 આપ્યો છે અને એની ઊંચાઈ 3 સેન્ટીમીટરની આપી છે। તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ એટલે 5 ગુણ્યા 3 બરાબર 15 સેન્ટીમીટરનો સ્ક્વેર। એના પછી ત્રીજી આકૃતિ છે એમાં આપણને આધાર 2.5 સેન્ટીમીટર આપ્યો છે અને એની ઊંચાઈ 3.5 સેન્ટીમીટરની આપી છે। તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર 2.5 ગુણ્યા ઊંચાઈ 3.5 એટલે થશે 8.75 સેન્ટીમીટરનો સ્ક્વેર। એના પછીની આપણને આકૃતિ આપી છે જેમાં એનો આધાર જે છે આપણો આવાળો થશે અને એ છે 5 સેન્ટીમીટર અને એની જે ઊંચાઈ છે તે આપણી થશે 4.8 સેન્ટીમીટર। તો માટે 5 ગુણ્યા 4.8 એટલે તે થશે 24 સેન્ટીમીટરનો સ્ક્વેર। એના પછી પાંચમી આકૃતિ છે એમાં આપણો આધાર જે છે 2 સેન્ટીમીટર છે અને એની ઊંચાઈ 4.4 સેન્ટીમીટરની છે। તો તે થશે 2 ગુણ્યા 4.4 એટલે થશે 8.8 સેન્ટીમીટરનો સ્ક્વેર। તો આ રીતે આપણે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધી શકીએ। એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો। તો આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/3 ગુણ્યા એનો આધાર ગુણ્યા એની ઊંચાઈ। તો માટે આ પહેલા આકૃતિમાં આપણને બતાવ્યું છે કે એનો જે આધાર છે 4 સેન્ટીમીટર છે અને એની ઊંચાઈ એ આપણે 3 સેન્ટીમીટરની આપી છે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 આધાર L આધાર B ગુણ્યા ઊંચાઈ H। તો માટે તે થશે 1/3 ગુણ્યા 4 ગુણ્યા 3। તો અહીંયાથી 2 દુ 4 થશે। તો માટે આ થશે 3 ગુણ્યા 2 એટલે થશે 6 એટલે તે થશે 6 સેન્ટીમીટરનો સ્ક્વેર। એના પછી આપણને આકૃતિ આપી છે કે જેમાં આપણો જે આધાર છે 5 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 3.2 સેન્ટીમીટર છે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા 5 ગુણ્યા 3.2 એટલે તે થશે 5 ગુણ્યા 3.2 એટલે 16 અને 16/2 એટલે થશે 8 સેન્ટીમીટરનો સ્ક્વેર। એટલે આ આકૃતિ માટેનું ક્ષેત્રફળ 8 સેન્ટીમીટરનો સ્ક્વેર થાય। એના પછી ત્રીજી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એનો આધાર જે છે 3 સેન્ટીમીટર અને એની ઊંચાઈ 5 સેન્ટીમીટર છે। તો 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ તો તે થશે 1/3 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે 12/2 એટલે થશે 6 સેન્ટીમીટરનો સ્ક્વેર। એના પછી આપણું ચોથી આકૃતિ છે કે જેમાં એનો આધાર જે છે 3 સેન્ટીમીટર અને એની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે। તો માટે તે થશે 1/3 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે તે થશે આપણી પાસે 3 સેન્ટીમીટરનો સ્ક્વેર। તો આપણે આ રીતે આ ત્રિકોણના ક્ષેત્રફળને શોધી શકીએ। એના પછી ચોથો પ્રશ્ન છે કે ખૂટતા મૂલ્ય શોધો। તો અહીં આપણને આપ્યું છે કે આધાર આપી છે, ઊંચાઈ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે। તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખબર છે કે તેનું સૂત્ર છે આધાર ગુણ્યા ઊંચાઈ। તો તેના પરથી આપણે આધાર અને ઊંચાઈ શોધી શકીએ છીએ। તો અહીં પહેલી જે કીધું છે તેમાં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને એનો આધાર આપ્યો છે તો આપણે ઊંચાઈ શોધવાની છે। તો તે આપણે શોધી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ। તો તેનું ક્ષેત્રફળ આપણને પહેલા માટે આપ્યું છે 246 બરાબર આધાર જે છે 20 આપ્યો છે અને ઊંચાઈ શોધવાની છે। તો માટે આપણે લખી શકીએ કે 20 ગુણ્યા ઊંચાઈ બરાબર 246। તો માટે ઊંચાઈ બરાબર 20 જે છે એ 246ના છેદમાં જશે એટલે તે થશે 246/20 એટલે તે આપણને મળશે 12.3 સેન્ટીમીટર। એટલે તેની ઊંચાઈ આપણને 12.3 સેન્ટીમીટર મળશે। એ જ રીતે બીજું જે છે એમાં આપણને આધાર શોધવાનો છે। તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ। અહીં ક્ષેત્રફળ આપણને આપ્યું છે 154.5 સેન્ટીમીટર અને એનો આધાર જે છે એ શોધવાનું છે અને ઊંચાઈ આપણને 15 આપી છે।
તો માટે આધાર ગુણ્યા 15 બરાબર 154.5. તો માટે આધાર બરાબર 154.5 ભાગ્યા 15 એટલે તે આપણને મળશે 10.3 સેન્ટીમીટર. એટલે એના આધાર જે છે એ થશે 10.3 સેન્ટીમીટરનો. એના પછી ત્રીજું જે છે એમાં પણ આપણને આધાર શોધવાનો છે. તો માટે એનું ક્ષેત્રફળ આપ્યું છે 48.72. એના બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ 8.4. તો માટે આધાર બરાબર 48.72 ભાગ્યા 8.4 એટલે આપણને મળશે 5.8 સેન્ટીમીટર. એના પછી જે ચોથું છે એમાં આપણને ઊંચાઈ શોધવાની છે, કે જેમાં આપણને ક્ષેત્રફળ 16.38 આપ્યું છે, એનો આધાર 15.6 છે અને ઊંચાઈ આપણે શોધવાની છે. તો ઊંચાઈ બરાબર 16.38 ભાગ્યા 15.6 એટલે તે આપણને મળશે 1.05 સેન્ટીમીટર. તો આપણે આ રીતે તો શોધી શકીએ. એવી જ રીતે એનો ચોથો પ્રશ્ન છે કે ખૂટતા મૂલ્ય શોધો. તો અહીં આપણને ત્રિકોણના ક્ષેત્રફળ આપ્યા છે અને ઊંચાઈ અને આધાર જે છે શોધવાના છે. તો અહીં પહેલા માટે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે 87 સેન્ટીમીટરનો સ્ક્વેર અને એની ઊંચાઈ શોધવાની છે અને એનો આધાર આપણને 15 સેન્ટીમીટર આપ્યું છે. તો આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીં ક્ષેત્રફળ આપણને આપ્યું છે 87, એના બરાબર 1/3 ગુણ્યા 15 ગુણ્યા h. તો માટે તે થશે કે 87 બરાબર 15 ભાગ્યા 2 ગુણ્યા h. તો માટે h બરાબર 87 ગુણ્યા 2 ભાગ્યા 15 એટલે આપણને h એટલે કે ઊંચાઈ જે છે એ મળશે 11.6 સેન્ટીમીટર. એના પછી બીજું જે છે એમાં આપણને આધાર શોધવાનો છે, કે જેમાં આપણને એનું ક્ષેત્રફળ આપ્યું છે 1256 સેન્ટીમીટર સ્ક્વેર અને એનો આધાર જે છે શોધવાનો છે અને ઊંચાઈ આપણને 31.4 આપી છે. તો માટે એનો જે આધાર છે તે થશે કે 1256 ગુણ્યા 2 ભાગ્યા 31.4 એટલે આપણને એનો આધાર મળશે 80 mm. એના પછી ત્રીજું જે છે એમાં આપણને ક્ષેત્રફળ આપ્યું છે 170.5, આધાર છે 22 છે અને ઊંચાઈ h શોધવાની છે. તો માટે h બરાબર 170.5 ગુણ્યા 2 ભાગ્યા 22 થાય. તો માટે તે આપણને મળશે 15.5 સેન્ટીમીટર. તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્યુમાંથી SR પરની ઊંચાઈ QM છે અને ક્યુમાંથી PS પરની ઊંચાઈ QN છે. જો SR બરાબર 12 હોય અને QM બરાબર 7.6 હોય તો પહેલું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણને જે QM છે એ SR પરની ઊંચાઈ આપેલી છે. તો અને જે SR છે એ SR આપણને 12 આપ્યો છે તથા જે QM છે 7.6 આપ્યો છે. તો સૌપ્રથમ આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. તો આપણને ખબર છે કે ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીં આપણને આધાર SR જે છે 12 આપ્યો છે અને ઊંચાઈ 7.6. તો માટે તેનું ક્ષેત્રફળ થશે 12 ગુણ્યા 7.6 એટલે તે આપણને મળશે 91.2 સેન્ટીમીટરનો સ્ક્વેર. એના પછી બીજું છે કે જો PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો QN શોધો. તો અહીં આપણને આ જે PS છે એ આપણને 8 આપ્યો છે તો આપણે આ QN શોધવાનો છે. તો આ પણ આપણું આપણે તેને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ પરથી શોધી શકીએ, કારણ કે આ પણ તેનું ક્ષેત્રફળ મળશે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો આના માટેનો આપણો આધાર જે છે PN થશે જે 8 છે અને આ ઊંચાઈ શોધવાની છે અને આપણને ક્ષેત્રફળ ખબર છે કે 91.2 સેન્ટીમીટર. તો માટે આપણે જો તેની ઊંચાઈ શોધીએ તો તે આપણને મળશે કે 91.2 ભાગ્યા 8 એટલે તે થશે 11.4 સેન્ટીમીટર. તો આ રીતે આપણે એનું જે QN છે શોધી શકીએ. એના પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ 1470 સેન્ટીમીટર સ્ક્વેર હોય અને AB બરાબર 35 સેમી તથા AD બરાબર 49 સેમી હોય તો BM અને DLની લંબાઈ શોધો. તો અહીં આ જે આકૃતિ છે એ આકૃતિમાં આપણને કહ્યું છે કે જે DL છે અને એ BM જે છે એ અનુક્રમે AB અને AD જે બાજુઓ છે એના પરના વેધ છે, એટલે કે તેના પરની ઊંચાઈઓ છે. અને આપણને આ જે ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપ્યું છે તથા આ ABની લંબાઈ આપણને 35 આપી છે અને જે AD છે તે આપણને 49 આપ્યા છે. તો હવે આપણે તેના પરથી BM અને DL શોધીએ. તો સૌપ્રથમ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો જો આપણે સૌપ્રથમ જે DL છે તે શોધીએ તો એ માટે આ જે છે આપણી ઊંચાઈ અને આ આપણો આધાર થશે. તો અહીં આપણને આધાર આપ્યો છે 35, ઊંચાઈ આપણે શોધવાની છે અને ક્ષેત્રફળ આપ્યું છે 1470. તો માટે તે થશે 35 ગુણ્યા DL બરાબર 1470. તો માટે DL બરાબર 1470 ભાગ્યા 35. તો DL જે છે એ આપણને મળશે 42 સેન્ટીમીટર.
એવી જ રીતે જો આપણે BMની લંબાઈ શોધીએ તો તેનામાં આ BM જે છે એ આપણી ઊંચાઈ થશે અને AD જે છે એ આપણો આધાર થશે. તો માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો માટે તે થશે AD ગુણ્યા BM. તો અહીં ક્ષેત્રફળ તો 1470 છે, AD જે છે એ 49 છે અને BM શોધવાનો છે. તો BM બરાબર 1470 ભાગ્યા 49, તો તે આપણને મળશે 30 સેન્ટીમીટર. એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABC એ ત્રિકોણમાં ખૂણો A જે છે કાટખૂણો છે. AD BCનો લંબ છે. જો AB બરાબર 5 સેમી હોય, BC બરાબર 13 સેમી હોય અને AC બરાબર 12 સેમી હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો અને ADની લંબાઈ પણ શોધો. તો અહીં આ આપણને આકૃતિમાં બતાવેલું છે કે જે AD જે છે એ DC પરનું ઊંચાઈ છે અને DC એનું માપ આપણને આપ્યું છે 13 સેન્ટીમીટર, AC જે છે 12 સેન્ટીમીટર અને AB જે છે આપણને 5 સેન્ટીમીટર આપ્યો છે. તો સૌપ્રથમ આપણે એનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ માટે એનો આધાર જે છે એ આપણો AB થશે અને જે એની ઊંચાઈ છે તે આપણી AC થશે. તો માટે આપણે જો તેની કિંમતો મૂકીએ તો તે થશે 1/3 ગુણ્યા 5 ગુણ્યા 12 એટલે 16 ભાગ્યા 2 એટલે તે થશે 30 સેન્ટીમીટર. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ 30 સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. એના પછી જો આપણે હવે તેની ઊંચાઈ શોધીએ તો ત્યાં આપણી પાસે થશે કે 1/3 ગુણ્યા ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો આપણને ક્ષેત્રફળ મળ્યું 30. એનો જે આધાર છે BC છે એટલે 13 છે અને ઊંચાઈ AD શોધવાની છે. તો માટે 30 બરાબર 13 ભાગ્યા 2 ગુણ્યા AD. તો માટે AD બરાબર 30 ગુણ્યા 2 ભાગ્યા 13 એટલે તે આપણને મળશે 60 ભાગ્યા 13 સેન્ટીમીટરની. એવી જ રીતે આપણો 8મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે કે જેમાં AB બરાબર AC બરાબર 7.5 અને BC બરાબર 9 સેન્ટીમીટર છે. એમાંથી BC પર એટલે કે એમાંથી BC પર એક ઊંચાઈ છે તે AD છે અને તે 6 સેન્ટીમીટર આપી છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો અને Cમાંથી AB પરની ઊંચાઈ એટલે કે CAP શોધો. તો સૌપ્રથમ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો અહીં આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા BC ગુણ્યા AD થશે. તો માટે અહીં આપણને BC જે છે એ આપ્યો છે 9 સેન્ટીમીટર ગુણ્યા AD જે છે એ આપણને આપ્યો છે 6 સેન્ટીમીટર એટલે કે 54 ભાગ્યા 2 એટલે તે આપણને મળશે 27 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો હવે જો આપણે Cને શોધીએ તો તે થશે 1/3 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો માટે આપણને ક્ષેત્રફળ મળ્યું 27 બરાબર 1/3 ગુણ્યા આધાર AB બરાબર 7.5 અને ઊંચાઈ C શોધવાની છે. તો માટે C બરાબર 27 ગુણ્યા 2 ભાગ્યા 7.5 એટલે આપણી C જે છે એ થશે 7.2 સેન્ટીમીટર. તો આ રીતે આપણે તેનું ક્ષેત્રફળ અને તેની ઊંચાઈ શોધી શકીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.